वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 96મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 96મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સ્વહિતે છોભિર એતાની મચ્છિષ્યૈ શકલૈરપી શ્રોતવ્યાન્યથ પાઠ્યાની કઠનિયાની ચ દ્વિજૈ। અર્થાત કે પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વ શિષ્ય તેમણે એ 8 સત્શાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા અને ભણાવવા તથા એમની કથા કરવી। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત શિષ્યોને આપેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના હિતની અપેક્ષાવાળા ભગવાન શ્રીહરિના દરેક આશ્રિતોએ વેદ અને તેના ઉપબ્રહ્મણભૂત ઇતિહાસ છે, પુરાણ છે, દર્શનશાસ્ત્ર છે ઇત્યાદિ સત્શાસ્ત્રો યથા અધિકાર સાંભળવાના છે। અહીં મૂળ શ્લોકની અંદર સર્વ એ સાંભળવા એમ કહેલું છે, પણ તેની અંદર વિવેક રાખવાનો છે કે શૂદ્રોએ વેદ વિના એ 8 સત્શાસ્ત્રોમાંથી કેવલ 60 સત્શાસ્ત્ર સાંભળવાના છે। તે જ પ્રમાણે સ્ત્રીઓ છે, સ્ત્રીઓએ પણ વેદ સિવાયના 60 સત્શાસ્ત્ર સાંભળવાના છે। કારણ કે સ્ત્રીઓ છે, ચતુર્થ આશ્રમના શૂદ્રો છે, અંત્યજ છે, તથા જે દ્વિજ બંધુ છે એટલે કે નામ માત્રના દ્વિજ છે તેઓને વેદ ભણવાનો કે સાંભળવાનો અધિકાર નથી। જેમ કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના ચતુર્થ અધ્યાયના 25મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે સ્ત્રી શુદ્ર દ્વિજબંધૂનામ ત્રયી ન શ્રુતિગોચરા। અર્થાત કે સ્ત્રી, શૂદ્ર અને પતિત દ્વિજાતિ આ ત્રણેય વેદ શ્રવણના અધિકારી નથી। બ્રાહ્મણ કે ક્ષત્રિય કે વૈશ્ય એ લોકો દ્વિજાતિમાં આવે છે, પરંતુ એ લોકો પણ પોતાના ધર્મથી પતિત થઈ ગયા હોય તો એ લોકોએ પણ વેદ ભણવાનો કે સાંભળવાનો અધિકાર નથી, એવું અહીં મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન કહી રહ્યા છે। અહીં ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે, અર્થાત કે શ્લોકના ઉત્તરાર્ધની અંદર એવું કહી રહ્યા છે કે જે દ્વિજ હોય તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા અને ભણાવવા તથા એમની કથા કરવી। જે દ્વિજ છે અર્થાત કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે અને વૈશ્ય છે, જેને સત્શાસ્ત્ર ભણવાનો અધિકાર પ્રાપ્ત થયો છે તો એણે એ સત્શાસ્ત્ર ભણવાના છે તથા ભણાવવાના છે અને એની કથા કરવાની છે, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે। દ્વિજ શબ્દનો પ્રયોગ કરી ભગવાન સ્વામિનારાયણ એવો નિર્દેશ કરે છે કે શૂદ્રોને પઠનમાં અને બોધનમાં અધિકાર નથી। શૂદ્રોએ ક્યારેય પણ આ 8 સત્શાસ્ત્ર ભણવાના નથી, ભણાવવાના નથી તથા એની કથા નથી કરવાની, પરંતુ એ લોકોએ વેદ સિવાયના 60 સત્શાસ્ત્ર છે, દર્શનશાસ્ત્ર છે ઇત્યાદિ કેવલ ને કેવલ સાંભળવાના છે। તે જ પ્રમાણે સ્ત્રી છે, દ્વિજ બંધુ છે, તે લોકોએ પણ આ 8 સત્શાસ્ત્રોમાંથી 60 સત્શાસ્ત્ર કેવલ ને કેવલ સાંભળવાના છે। નરનાટ્ય ધારણ કરીને ધરાતલ પર વધારેલા ભગવાન શ્રીહરિએ પણ આ 8 સત્શાસ્ત્રોનો અભ્યાસ કરેલો। જેમ કે સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રથમ પ્રકરણના 31મા અધ્યાયના 69મા શ્લોકની અંદર કહે છે કે શ્રી હરિએ પિતાને જ વિદ્યા ગુરુ કર્યા, વિદ્યા માટે બીજા ગુરુકુલનો આશ્રય કર્યો નહીં,
કારણ કે પોતાના પિતા જ વિદ્વાન મધ્યે સમર્થ વિદ્વાન છે. પિતા પાસે જ ત્રીજો સામવેદ પ્રથમ ભણ્યા, કેમ કે પોતે સામવેદી છે. સ્વયં શ્રી હરિકૃષ્ણ કુશાગ્ર જેવી તીક્ષ્ણ બુદ્ધિવાળા હોવાથી અલ્પકાળમાં જ પોતાનો વેદ તથા બીજા વેદોને પોતાના તાતને અને અન્ય વિદ્વાનોને વિસ્મય પમાડતા થકા સંપૂર્ણ ભણી ગયા. એ રીતે વેદનો અભ્યાસ સમાપ્ત કરીને પછીથી રામાયણ આદિ કાવ્યો, પૂર્વ ઉત્તર મીમાંસા આદિક શાસ્ત્રો, શ્રીમદ ભાગવત આદિ પુરાણો ભણ્યા અને શ્રી રામાનુજાચાર્ય પ્રણીત શ્રી ભાષ્યાદિ જે કોઈ શાસ્ત્ર માત્ર જ ધર્મદેવ જાણે છે તે સર્વ સત્શાસ્ત્ર તેમની પાસે જ ભણ્યા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતે બ્રાહ્મણ કુળની અંદર પ્રગટ થયા છે અને બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા હોવાથી એવો દ્વિજ છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના પિતાની પાસે સકલ સત્શાસ્ત્ર ભણેલા પણ હતા. આ ઉપરાંત ભગવાન શ્રીહરિએ આ 8 સત્શાસ્ત્ર સાંભળેલા પણ, જેમ કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 39મા અધ્યાયના 28મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે હે નૃપ, અક્ષરાનંદ મુનિને વૃત્તાલય મોકલ્યા પછી દુર્ગપટ્ટમમાં રહેલા ભગવાન શ્રીહરિ તો રામાનુજાચાર્યના સિદ્ધાંતને અનુસરનારા ભાષ્ય સહિત સર્વ ઉપનિષદોને સાંભળવા સારું તત્પર થયા હતા. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 9મા અધ્યાયના 35મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે તે પછી પ્રથમ જ્યેષ્ઠ માસની સુદી દ્વિતીયાને આરંભીને સવા માસે કરીને સામવેદનું પારાયણ શ્રીહરિએ સાંભળ્યું. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 13મા અધ્યાયના 22થી 23મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે શ્રીહરિ કાર્યાણી ગામમાં પ્રતિદિન અપરાહ્ન સમયે શ્રીમદ રામાનુજાચાર્ય વિરચિત શ્રી ભાષ્ય સહિત વ્યાસ સૂત્રો પરમહર્ષથી સાંભળવા તત્પર થયા અને શ્રીમદ રામાનુજાચાર્યની કૃતિને વખાણતા થકા ત્રયોદશીએ તેની કથા સમાપ્ત કરી અને પ્રવક્તા મુક્તાનંદ સ્વામીની યથાયોગ્ય પૂજા કરી. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 9મા અધ્યાયના 12મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે સાક્ષાત ભગવાન શ્રીહરિ સ્વયં સર્વજ્ઞ સર્વ કર્મ સમારાધ્ય છે, તથાપિ ધર્મરક્ષણ કારણે અવતરેલા હોવાથી પોતાના આચરણથી ધર્મને પ્રવર્તાવવા ધર્મરક્ષણ ફળવાળા નૃનાટ્યને અનુકરણ કરતા થકા ઇતર નરની પેઠે પોતે પણ શ્રી ભાગવતની કથા શ્રવણ પરાયણ થયા. તે જ પ્રમાણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 9મા અધ્યાયના 32મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે શ્રીહરિએ શ્રીમાન ભગવાન રામાનુજાચાર્યજીના જે કૃપા કટાક્ષ તેના પાત્રભૂત ભટ્ટ પરાશરે રચેલા ભાષ્ય સહિત વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર સાંભળ્યું અને તેની સમાપ્તિ ચૈત્ર કૃષ્ણ ત્રયોદશીએ કરી. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણના 9મા અધ્યાયના 28મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે તે પછી ભગવાન શ્રીહરિએ શ્રીમદ રામાનુજાચાર્ય કૃત ભાષ્ય સહિત ગીતા સાંભળી. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 10મા અધ્યાયના 39 અને 40મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે તે પછી ભગવાન શ્રીહરિએ નાગપંચમીએ એટલે કે શ્રાવણ શુક્લ પંચમીએ ભક્તોને આનંદ આપવા વિદુર નીતિ સાંભળવાનો આરંભ કર્યો. શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન કર્યા પછી વિદુર નીતિની સમાપ્તિ કરતા તેના વક્તા વિપ્રને વસ્ત્ર વિભૂષણો વગેરે વડે અને દક્ષિણા વડે સંતુષ્ટ કર્યા. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણના 9મા અધ્યાયના 33થી 34મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે વૈશાખ શુક્લ પ્રતિપદાને દિવસે
કૂર્મ જયંતીનો મહોત્સવ કરીને દ્વિતીયાએ ફરી કથા આરંભ કરાવ્યો. પ્રભુ શ્રીહરિએ એક માસે સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં રહેલું શ્રી વાસુદેવ મહાત્મ્ય સમગ્રપણે અત્યાનંદથી સાંભળ્યું. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 45મા અધ્યાયના 7 અને 8મા શ્લોકની અંદર પણ સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે અમદાવાદ મંદિર વિશે રહીને શ્રીહરિએ એક માસ પર્યંત શ્રી વાસુદેવ મહાત્મ્ય સાંભળ્યું અને આ વાસુદેવ મહાત્મ્ય જ અમારા સંપ્રદાયનું સર્વ પ્રકારે મૂળ છે એમ મહાસભામાં કહેવાપૂર્વક તેની બહુધા પ્રશંસા કરી. તે જ પ્રમાણે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 9મા અધ્યાયના 37મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની વિજ્ઞાનેશ્વર પંડિત વિરચિત મિટાક્ષર નામની ટીકા સાંભળવાનો શ્રીહરિએ સમારંભ કર્યો અને તેને પ્રતિદિન સાંભળતા સંવંત 1877ના શ્રાવણ શુક્લ તૃતીયા તિથિએ તેની સમાપ્તિ કરી. આમ ભગવાન શ્રીહરિએ 8 સત્શાસ્ત્ર ભણ્યા અને એને સાંભળેલા પણ હતા. એટલે પોતાના આચરણ દ્વારા ભગવાન શ્રીહરિએ પોતાના સમસ્ત શિષ્યોને ઉપદેશ આપેલું છે કે હું સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છું. હું ધરાતલની ઉપર પ્રગટ થયો અને ધરાતલ પર પ્રગટ થઈને છત્શાસ્ત્રોનો અભ્યાસ કરતો હતો. તે જ પ્રમાણે તમારે બધાએ પણ છત્શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો છે. પૂર્વે જન્મથી જ સિદ્ધ થઈ ગયેલા સુખદેવજી જેવા પરમહંસ માત્રના ગુરુએ પણ છત્શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો. જેમ કે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના પ્રથમ અધ્યાયના 9મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે પરિનિષ્ઠોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ અધીતવાન. અર્થાત કે મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે, તો પણ મારા મનને ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું. એ જ કારણ છે કે અમે શ્રી ભાગવત પુરાણનું અધ્યયન કર્યું. જે જન્મથી સિદ્ધ હતા એવા સુખદેવજી મહારાજે પણ છત્શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો. એટલે યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તત એવ ઇતરે જન. જેવું જેવું શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે છે તેવું જ કનિષ્ઠ પુરુષો પણ આચરણ કરે છે. એટલે શ્રેષ્ઠ એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિએ સુખદેવજી મહારાજે છત્શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો, તો આપણે પણ છત્શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ વિદ્યા અધ્યયનને અર્થે ઉજ્જૈનમાં રહેલા સાંડીપની ઋષિના ગુરુકુલમાં ગયા હતા અને 64 દિવસમાં સંપૂર્ણ વિદ્યા ભણીને એઓ પુનઃ મથુરા આવેલા હતા. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એઓ પણ વિદ્યા અધ્યયન કરવાને અર્થે મહર્ષિ વશિષ્ઠના ગુરુકુલમાં ગયા હતા અને અલ્પકાળમાં સમસ્ત છત્શાસ્ત્રોનો અભ્યાસ કરી એઓ પુનઃ અયોધ્યા આવેલા હતા. એટલે પરબ્રહ્મ પરમાત્મા પણ જ્યારે ધરાતલ પર પધારે છે ત્યારે એવો પણ છત્શાસ્ત્રોનો અભ્યાસ કરી પોતાના આચરણ દ્વારા મનુષ્ય માત્રને છત્શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો બોધ આપે છે. માટે ભક્તો, તમે બધા પણ તમારા અધિકાર પ્રમાણે છત્શાસ્ત્રોનો અભ્યાસ અવશ્ય કરજો, જેથી કરીને તમે આલોક અને પરલોકમાં મહાસુખના ભાજી થશો. આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.